ધારી પત્રકાર સંઘ તેમજ અમરેલી જિલ્લા વિકાસ સમિતિ દ્વારા ધારી ચલાલા વિસાવદરને બ્રોડગેજ સેવાનો લાભ મળે તે માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। આ કાર્યક્રમ મુજબ પ્રથમ તમામ પત્રકાર મિત્રો તેમજ અમરેલી વિકાસ સમિતિના સભ્યો દ્વારા રાજકમલ ચોક ખાતે આવેલી ડોક્ટર જીવરાજ મહેતાની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યા। ધારી પત્રકાર સંઘ અને જિલ્લા વિકાસ સમિતિના સભ્યો દ્વારા કલેક્ટર સાહેબને રૂબરૂમાં આવેદનપત્ર પાઠવ્યું હતું। આવેદનપત્રની મુખ્ય માંગણી અનુસાર ધારી ચલાલા વિસાવદરને તાત્કાલિક અસરથી બ્રોડગેજ સેવાનો લાભ મળે તે માટે સરકારશ્રીમાં રજૂઆત કરવાનું રહ્યો। આ કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો, જિલ્લા વિકાસ સમિતિના સભ્યો તેમજ ગ્રામજનો પણ ખાસ હાજર રહ્યા। રિપોર્ટર બિપિન રાઠોડ, ચલાલા, અમરેલી મિશન બ્રોડગેજ સમિતિ અને ધારી પત્રકાર સંઘ છેલ્લા ઘણા સમયથી બ્રોડગેજની માગણીને લઈને જે કાર્યવાહી કરી રહી છે તે કાર્યવાહીના અનુસંધાને આજે માનનીય કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। આવેદનપત્રની મુખ્ય માગણી અનુસાર મિશન બ્રોડગેજ સેવા અંતર્ગત જે બ્રોડગેજ લાઇન છે એને ધારીથી લઈ ચલાલા અને વિસાવદર સુધી લંબાવવામાં આવે એ જ રહી છે અને આ બાબતે અમને વિશ્વાસ પણ છે કે સરકાર તરફથી પૂરતો સહયોગ મળશે। કાર્ય ચલાલા મિશન બ્રોડગેજ અમરેલી જે મુહિમ ચાલી રહી છે ધારી તાલુકા પત્રકાર સહિત પત્રકાર જગત દ્વારા, એના ભાગરૂપે આજે અમરેલીથી વિસાવદર સુધી બ્રોડગેજ ટ્રેન વહેલી તકે મળે એટલા માટે રેલવે મંત્રાલયને આવેદનપત્ર આપવા માટે કલેક્ટરના માધ્યમથી આજ કલેક્ટર ઓફિસમાં માનનીય શ્રી કલેક્ટર સાહેબને જિલ્લાના પત્રકારોએ આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા। અમારી મુખ્ય માગણી અમરેલીથી વિસાવદર સુધી રેલવે બ્રોડગેજ મળે એ જ અમારી માગણી છે। અનેક વખત અમે રજૂઆતો કરી છે, અમને ભરોસો પણ છે કે આ વિકાસશીલ સરકાર અમારી માગણીને પ્રાધાન્ય આપી અને વહેલામાં વહેલી તકે અમરેલીને બ્રોડગેજ મળે એ અમને વિશ્વાસ છે। અસ્તુ, ભારત માતા કી જય। અમરેલીથી વિસાવદર સુધી બ્રોડગેજ સુવિધાની યોગ્ય માંગણીને લઈને આજે ધારી પત્રકાર સંઘ, અમરેલી બ્રોડગેજ સમિતિ તેમજ જાગૃત નાગરિકો અને વેપારી આગેવાનો સાથે અમરેલી જિલ્લા કલેક્ટરને એક આવેદન પત્ર પાઠવવામાં આવેલું છે। અમારી માંગણી છે એ મુજબ વહેલામાં વહેલી તકે બ્રોડગેજ સુવિધા ધારી, ચલાલા અને વિસાવદર પંથકના લાખો લોકોને આપવામાં આવે। કલેક્ટરશ્રીને આવેદન આપવા અમે આવ્યા છીએ। અમરેલી જિલ્લા મિશન બ્રોડગેજ અને ધારી પત્રકાર સંઘ આજે કલેક્ટરશ્રીને આવેદન પાઠવીને અમરેલીથી વિસાવદર બ્રોડગેજ લાઇન ચાલુ થાય તે માટેનું આવેદનપત્ર પાઠવ્યું છે। અમને આશા છે કલેક્ટરશ્રી અમારી માટે સારી એવી મહેનત કરી રેલવે મંત્રાલય સુધી અમારી રજૂઆત કરશે।